પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બધા લોકો લાઈવની અંદર જોડાઈ જાઓ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ચાલો બધા તૈયાર છો? લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ. હાલો જય હિન્દ જય હિન્દ. બધા લોકો હાજરી પુરાવી ગયો બેટા, એટલે હું મારું ભણાવવાનું શરૂ કરી દઉં. તૈયાર છો ને બધા? પાક્કું બધા ડન? લેક્ચર શરૂઆત કિયા જાય. ચાલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ. વાહ વાહ. ઓકે ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બેટા આપણે ગયા લેક્ચરની અંદર તમને બજાર પદ્ધતિ સમજાવી દીધી હતી. આ બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ છે એ મેં આખી તમને અહીંયા ડ્રો કરીને સમજાવી હતી, જો વ્યવસ્થિત. બરાબર. આજે જે વાત કરવી છે એ સમાજવાદી પદ્ધતિની વાત કરવાની છે. આજે વાત કેની કરવાની છે? સમાજવાદી પદ્ધતિ ભણવાની છે. પછી તમને બધાયનું ત્રણે ત્રણનું કમ્બાઈન શીખવાડી. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ સરસ મજાની. એકવાર કોમેન્ટમાં તોય પૂછી લઈએ વિદ્યાર્થીઓને કાંઈ બીજું બાકી નથી રહેતું ને. ચાલો બેટા સમાજવાદી પદ્ધતિથી શરૂઆત કરવાની છે ને? ડન ડના ડન. ઓકે યશભાઈ ના પાડે છે. બોલો શ્લોકભાઈ, સમાજવાદી ને? ઓકે તો સમાજવાદી પદ્ધતિ તો ભણાવું છું દીકરા. હાલો અહીંયા ધ્યાન આપો હવે બધા. હું જેટલું ભણાવું ને એટલું ધ્યાન આપો અહીંયા. શરૂઆત કરીએ સમાજવાદી પદ્ધતિ. બધાયનું ધ્યાન અહીંયા આવે. સમાજવાદી પદ્ધતિ. બરાબર. આ સમાજવાદી પદ્ધતિને મારે તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની છે આજે. બને તો વિદ્યાર્થી મિત્રો તમારી સાથે સાથે બોર્ડ વર્ક કરતા રહેજો, જેથી કરીને તમને થોડું ઘણું મગજમાં ઉતરે. કારણ કે આ બધા ચેપ્ટર થોડાક અઘરા લાગશે, એટલે બને ને તો હારવાર છે ને તમારે આ લખવાની કોશિશ કરવાની. મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે. એને આપણે સરળ ભાષામાં સમજીએ. પહેલા તો એનો શાબ્દિક અર્થ સમજીએ. શું સમજીએ? શાબ્દિક અર્થ. ચાલો બધા લોકો અહીંયા ધ્યાન આપજો. શાબ્દિક અર્થ. સમાજવાદી પદ્ધતિ. પાર્થભાઈ બેટરી ઓછી છે આમાં એવું લાગે છે. અહીંયા ધ્યાન આપો. સમાજવાદી પદ્ધતિ એટલે સમાજવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ, એવી પદ્ધતિ. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કોઈનું ધ્યાન છટકવું ન પડે. સમાજવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી જો અહીંયા ધ્યાન આપો. ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના હાથમાં હોય? અહીંયા શું લખ્યું છે? સમાજવાદી. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના હાથમાં? સમાજ અથવા તો રાજ્યના હાથમાં. રાજ્યના હાથમાં હોય. નહીં કે ખાનગી વ્યક્તિ અથવા માલિકના હાથમાં. ખાનગી વ્યક્તિ અથવા માલિકના હાથમાં. ફરીવાર બજાર પદ્ધતિ ભણતા હતા બેટા. બજાર પદ્ધતિ, એ બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હતી? તો કે ભાઈ ખાનગી વ્યક્તિઓની, કોઈ પર્સનલ માલિકની હતી. હે ને? સાચું કે નહીં? બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોઈ પ્રાઇવેટ હતી, કોઈ વ્યક્તિ, કોઈ ખાનગી માલિકની હતી. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? સમાજ કે રાજ્યના હાથમાં. કોના હાથમાં છે? રાજ્યના હાથમાં. નહીં કે કોઈ ખાનગી વ્યક્તિ અથવા માલિકના હાથમાં. ક્લિયર છે? આગળ સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને, બરોબર જોજો, સમાજવાદી પદ્ધતિમાં
કેન્દ્ર સ્થાને બેટા જો ધ્યાન આપજો, નફાની જગ્યાએ કેન્દ્ર સ્થાને નફાની જગ્યાએ લોકોનું હિત અથવા કલ્યાણ, લોકોનું હિત અથવા કલ્યાણ, લોકોનું હિત અથવા કલ્યાણ છુપાયેલું છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, બેટરી ચેન્જ કરી નાખે પછી આપણે આગળ વધીએ. ચાલો, ક્લિયર છે? સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? લોકોનું હિત અથવા કલ્યાણ. જ્યારે ખાનગી પદ્ધતિમાં શું હતું? ખાલી ને ખાલી નફો, વેપારીઓ માટે ખાલી ને ખાલી નફાને ધ્યાનમાં રાખવામાં આવતું. કેમાં? ખાનગી પદ્ધતિમાં. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું છે? લોકોનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, લોકોનું હિત છુપાયેલું છે. ડન છે? પાકું છે? કેટલા લોકોને ક્લિયર થાય? પહેલા તો હું આટલી વસ્તુ સમજાવું વિદ્યાર્થીઓને. આટલી વસ્તુમાં કોઈને વાંધો નથી ને? ચાલો બેટા, મને કહી ગયો ઝડપથી. સમાજવાદી પદ્ધતિમાં આ રીતે સમજાય છે? ક્લિયર છે? ઓકે, બધા લોકો ક્લિયર કહે છે. ડન છે. હાલો, હવે જુઓ, આગળ જોઈએ. થોડુંક સમાજવાદી પદ્ધતિમાં આગળ જોઈએ. સમાજવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં લોકોનું હિત અને કલ્યાણ છુપાયેલું હોય. આના પછી સમાજવાદી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ જો અહીંયા લખું છું, સમાજવાદી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ, ધ્યાન રાખજો દીકરાઓ, ગરીબ અને અમીર વચ્ચેનો અસમાનતા ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા દૂર કરવાનું અથવા અંતર ઘટાડવાનો હશે. કેટલા લોકોને ક્લિયર? સમાજવાદી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને અમીર વચ્ચેનો અંતર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઘટાડવાનો છે. ક્લિયર છે બધાને? ક્લિયર દીકરાઓ? કોને ક્લિયર નથી?
શું વાંધો પડ્યો છે? કોને ક્લિયર નથી? સુમરા એમ કે છે કે ક્લિયર નથી. બોલો ભાઈ, શું પ્રશ્ન છે બેટા? કઈ ગયો? સ્ક્રીનશોટ પાડવા ગયો કે હાલો સ્ક્રીનશોટ પાડવા દો. ચાલો ભાઈ સ્ક્રીનશોટ પાડી લ્યો અહીંથી. સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ. પાડી લ્યો આટલો સ્ક્રીનશોટ. આના મુદ્દા બનાવીને લખી નાખવાનું. સમાજવાદી પદ્ધતિ પૂછે એટલે આના મુદ્દા બનાવીને લખી નાખવાનું. ચાલો સ્ક્રીનશોટ પડી ગયો હશે. આગળ વધીએ છીએ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો, એના પછીનો પોઈન્ટ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો. સમાજવાદી પદ્ધતિના બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોવાના છે. ચાલો બધા લોકોનું ધ્યાન અહીંયા. સમાજવાદી પદ્ધતિના લક્ષણો એક પછી એક જોઈએ છીએ આપણે. પહેલું સમાજવાદી પદ્ધતિનું. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી. એના પછી સમાજવાદી પદ્ધતિમાં તમામ આર્થિક નિર્ણયો લેવાની જવાબદારી ત્યારબાદ સમાજવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને નફાની જગ્યાએ હાલો બધામાં જવાબ લખીએ. હવે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કોની હોય? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી રાજ્ય અથવા તો સમાજની. સમાજ અથવા રાજ્ય. સમાજ અથવા તો રાજ્યની હોય. સમાજવાદી પદ્ધતિમાં તમામ આર્થિક નિર્ણયોની જવાબદારી કોની હોય? સમાજ અથવા રાજ્યની. સમાજ અથવા રાજ્ય. સમાજ અથવા તો રાજ્ય હોય. બરોબર. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને, જો ખાનગીકરણમાં કેન્દ્ર સ્થાને શું હતો? નફો. ખાનગીકરણ ભણ્યા એમાં કેન્દ્ર સ્થાને શું ધ્યાનમાં લીધું તું? નફો. આમાં શું લેવાનું છે? પ્રજાનું કલ્યાણ, લોકોનું હિત. પ્રજાનું કલ્યાણ અને લોકોનું હિત.
પ્રજાનું કલ્યાણ અને લોકોનું હિત. સમાજવાદી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા હેતુ મુખ્ય ઉદ્દેશ અથવા તો હેતુ એનો એમ શું હતો? સમાજમાં પ્રવર્તતી અસમાનતા ને દૂર કરવાનો. સમાજમાં જે અસમાનતા છે એને દૂર કરવાનો. કેવી અસમાનતા છે? તો અહીંયા ધ્યાન આપો. ગરીબ અને અમીર વચ્ચેની, ગરીબ અને અમીર વચ્ચેની, ત્યારબાદ દરેક લોકોને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પાયાની સુવિધાઓ આપવાનો મુખ્ય ઉદ્દેશ. હાલો, કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? દીકરાઓ કેટલાને ક્લિયર? વાંધો નથી આવતો ને? હાલો, આનો સ્ક્રીનશોટ પાડી લો. ઉભા રહ્યો એક જ મિનિટ. આનો સ્ક્રીનશોટ પાડી લો. પહેલા થોડુંક નાનું કરું છું. આ તો મોટું થઈ ગયું. ચાલો, પહેલા તો આટલા મુદ્દાના સ્ક્રીનશોટ પાડી લો. 4 મુદ્દાનો સ્ક્રીનશોટ પાડી લો. ઝડપથી પાડજો બેટા. ચાલો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. એટલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. હાલો, એના પછી આગળનો સ્ક્રીનશોટ પાડી લો. આટલો આનાથી સરળ ન હોય. આ સરળમાં સરળ જે મારી રીતે આવતું હતું મેં તમને સમજાવવાની કોશિશ કરી. આનાથી સરળ હોય નહીં. ડન છે? હાલો, હવે સમાજવાદી પદ્ધતિના મર્યાદાઓ. ભાઈ, એના ફાયદા હોય તો એની મર્યાદાઓ પણ હોય. લખો, સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ આપણે લખવાની છે. ચાલો, એક પછી એક લખીએ. પહેલું, સમાજવાદી પદ્ધતિમાં પહેલી મર્યાદા, ઉત્પાદનના સાધનોની માલિકી. રાજ્યની કે સમાજની હોવાથી ઉત્પાદન વધારવા માટે
પ્રોત્સાહન મળતું નથી. ઓલું આપણું ખાનગી માલિકનું હોય તો આપણે આપણી રીતે વધારે ને વધારે આપણો ધંધો સારો કરવા માટે આપણને પ્રોત્સાહન મળે. આમાં મળતું નથી, કારણ કે જવાબદારી કોની છે? રાજ્યની. તો રાજ્ય તો તમને ખબર છે કેવી રીતે કામ કરે છે. સમાજવાદી પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ ન હોવાથી નવા સંશોધનો નથી થતા. બજાર પદ્ધતિમાં છે એ વેપારીઓ વચ્ચે કોમ્પિટિશન થતી હતી. બજાર પદ્ધતિમાં વેપારીઓ એકબીજા સામે હરીફાઈમાં ઉતરતા હતા કે ભાઈ હું તમારી કરતા મારી પ્રોડક્ટ વધારે સારી એવી હું નવી પ્રોડક્ટ લોન્ચ કરું. આવી હરીફાઈઓ થતી હતી. ક્યાં? બજાર પદ્ધતિમાં. અહીંયા થતી નથી, કારણ કે માલિકી કોની છે? રાજ્યની. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અમલદાર શાહીનો ભય રહે છે. અમલદાર સાહેબ, અમલદાર શાહી એટલે હું? રાજ્યનો એકાધિકાર. લોકો કાંઈ બોલી ન શકે, એમાં કાંઈ નવા સંશોધનો ન થાય, નવી કોઈ ઇન્વેશન ન થાય, નવી કોઈ પ્રોડક્ટ લોન્ચ ન થાય. રાજ્ય જે રીતે વહીવટ કરે એ રીતે કરે રાખે. સમજાય છે? ક્લિયર છે ભાઈ? પાકું છે? તો આ એની મર્યાદાઓ. કેટલા લોકોને ક્લિયર થયું? એના પછી જોઈએ આપણે મિશ્ર અર્થતંત્ર. છેલ્લો ટોપિક મિશ્ર અર્થતંત્ર આ ચેપ્ટરનો. ચાલો, જેટલું ભણાય એટલું ભણીએ છીએ. લખો મિશ્ર અર્થતંત્ર. અહીંયા લખું છું થોડુંક વચ્ચે, બરાબર? હાલો. મિશ્ર અર્થતંત્ર. ચાલો, મિશ્ર અર્થતંત્રની શરૂઆત કરીએ. એવું અર્થતંત્ર કે જેમાં, ચાલો લખો બેટા અહીંયા, એવું અર્થતંત્ર કે જેમાં મૂડીવાદી એટલે કે બજાર પદ્ધતિ પ્લસ સમાજવાદી પદ્ધતિ, એવું અર્થતંત્ર કે જેમાં મૂડીવાદી અને સમાજવાદી પદ્ધતિ બંનેના લક્ષણો હોય. કેવું અર્થતંત્ર? એવું અર્થતંત્ર કે જેમાં મૂડીવાદી અને સમાજવાદી આ બંને પ્રકારના વિચારો હોય. મૂડીવાદી અને સમાજવાદી પદ્ધતિના
સારા મૂલ્યો ને લઈને બનાવવામાં આવેલી પદ્ધતિને કેવી અર્થતંત્ર કહેવાય? મિશ્ર પ્રકારનું અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. ડન છે ભાઈ? ક્લિયર છે? આગળ મૂડીવાદી પદ્ધતિ હતી ને, મૂડીવાદી પદ્ધતિમાં શું હતું ખબર છે? આ મૂડીવાદી એટલે કે બજાર પદ્ધતિ. મૂડીવાદી પદ્ધતિમાં અમીર છે એ અમીર બનતો હતો, ગરીબ છે એ ગરીબ બનતો હતો. બરાબર? ત્યારબાદ સમાજવાદી. મૂડીવાદી પદ્ધતિની એક મર્યાદા શું હતી? એક મર્યાદા એ હતી કે ગરીબ વધારે ગરીબ બનતો હતો અને અમીર વધારે અમીર બનતો હતો. તો આ તો હાલે નહીં. બરાબર? જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સંપૂર્ણ નિયંત્રણ સમાજનું હોવાથી વ્યક્તિ સ્વાતંત્ર્યતા ઓછી મળતી હતી. વ્યક્તિ સ્વાતંત્રતા ક્લિયર છે ભાઈ? આ પ્રકારના અર્થતંત્રમાં શું હોય? અમુક છે એ નિર્ણયો લેવાની સત્તા કોને હોય? ખાનગી માલિકોને. અમુક નિર્ણયો લેવાની સત્તા કોણ રાખે? રાજ્ય પોતાની પાસે રાખે. જેમ કે હું તમને કહું, આપણા ભારતે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે. ભારત છે, ભારત તે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે. મિશ્ર પ્રકારનું અર્થતંત્ર આપણે અહીંયા છે ભારતની અંદર. જેમાં કઈ રીતે મિશ્ર પ્રકારનું જુઓ? જેમાં કપડા, અહીંયા ધ્યાન આપજો ભાઈ, કામની વસ્તુ, જેમાં કપડા, ખાદ્ય પદાર્થો, પછી મોબાઈલ, આ બધા ઉપર નિયંત્રણ કોનું? આ બધા ઉપર નિયંત્રણ કોનું? ખાનગી માલિકોનું. ખાનગી માલિકોનું. આ બધા ઉપર કમાન્ડ કોનો? ખાનગી માલિકોનો. કોનો? ખાનગી માલિકોનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જ્યારે
રેલવે, બેન્કિંગ, પોસ્ટ, આ બધા ક્ષેત્ર ઉપર માલિકી કોની? તો કે ભાઈ સરકારની. તો આ બે પ્રકારનું જુઓ, આપણા દેશની અંદર દ્વિસત્તાત્મક અર્થતંત્ર હાલે. દ્વિસત્તાત્મક અર્થતંત્ર ચાલે છે, જેમાં અમુક માલિકી અમુક ક્ષેત્રોમાં માલિકી સરકારની, જ્યારે અમુક ક્ષેત્રોમાં માલિકી કોની? સરકારની. જ્યારે અમુક ક્ષેત્રમાં માલિકી કોની? તો કે ભાઈ ખાનગી માલિકોની. ખાનગી માલિકોની વ્યક્તિઓની. દીકરાઓ ક્લિયર બધાને? તો આ આખું મેં મિશ્ર અર્થતંત્ર સમજાવી દીધું. બધાને ક્લિયર? તો આજનો જે કાંઈ પણ આ પાઠ છે, આજનું જે કાંઈ ચેપ્ટર છે, એ અહીંયા પૂરું જાહેર થાય છે. આ ત્રણે ત્રણ મોસ્ટ આઈએમપી છે. બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર પ્રકારનું અર્થતંત્ર. તો આજનો અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. હા, બ્લુપ્રિન્ટનો આપણે એક વિડીયો બનાવશું બેટા. એની અંદર બધું તમને સમજાવી દઈશું. ઓકે, તો આજ પૂરતું આટલું છે. બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત Painted Painless Learning.